મુનિ તો પધાર્યા છે બ્રહ્મલોકમાં, બ્રહ્મલોકમ વ્યરોહત. હવે વાનપ્રસ્થ મુનિઓ એમના આશ્રમ, એમના દર્શન કરે છે. ઘણા બધા ઋષિમુનિઓના સમુદાય ત્યાં હતા. ઋષિમુનિઓ કયા કયા પ્રકારના તપ કરતા હતા ને અહીંયા સમજવા મળે છે. ઘણા બધા પ્રકારના ઋષિઓના ઉલ્લેખ છે. વૈખાનસા વાલખિલ્યા સંપ્રક્ષાલા મરીચિપા અશ્મકુટ્ટાશ બહવા પત્રાહારાશ્ચ તાપસા. બે ત્રણ વાક્ય કહું આપ લોકોને એટલે આપણને ખબર પડે. આપણે આ બધા જે આનંદ કરીએ છીએ ને એ આનંદના મૂળમાં ભગવાનની કૃપા અને આપણા દેશમાં આ ઋષિમુનિઓનો તપ છે. ઝાડ કોઈક વાવે એનું ફળ બીજા કોઈને મળે છે. તો તપ ઋષિમુનિઓ કરે અને એના કારણે આનંદ આપણે બધા કરીએ છીએ. જો કેવા કેવા ઋષિમુનિઓ, મરીચિપાહા. કેટલાક ઋષિમુનિઓ વર્ગ ત્યાં આગળ એવો છે કે સૂર્ય અને ચંદ્રમાની જે કિરણો હોય ને બસ એનું કેવળ પાન કરી અને પોતાનું જીવન ટકાવે છે. બોલો, ટકી શકે કોઈ? સંભવ છે આ કે ના? 1.5 વર્ષ પહેલાં વાંચ્યું હતું પેપરમાં. કોઈક એક સિદ્ધ પુરુષનું આવ્યું હતું જેમણે ઘણા વર્ષોથી કોઈ પણ પ્રકારનો આહાર નહોતો લીધો, કેવળ સૂર્યના કિરણો દ્વારા એમનું જીવન વ્યતીત કરતા હતા. હમણાંની વાત છે, આ તો કદાચ હશે બી ખરા અત્યારના પણ. બસ એક તરફ રામાયણના શબ્દો રાખો, મરીચિપાહા સંપ્રક્ષાલા અશ્મકુટ્ટાશ્ચ બહવા પત્રાહારાશ્ચ તાપસા. કેટલાક એવા હતા કાચું અન્ન લેશે અને કાચું અન્ન લઈ પથ્થર વડે એને ખાંડે છે અને એ જ અન્નનો આહાર કરી લે છે અને પકવવાની માથાકૂટ છે જ. કેટલાક એવા હતા પત્રાહારાશ્ચ, એટલે વૃક્ષના પાંદડા હોય ને એ પાંદડાનો આહાર લઈ અને પોતાનું જીવન એ વ્યતીત કરે છે. કોણ ખાય વૃક્ષના પાંદડા? પશુઓ ખાય, પણ અહીંયા ઋષિઓ ખાય છે. આવું તો ઘણું બધું લખ્યું. ઘણા બધા પ્રકારના તપ કરનારા હતા. એક શબ્દ એવો લખેલો છે આમાં, મજ્જકાહા પરે. કોઈક એવા હતા કે અતિશય ઠંડી હોય અને નદીના જલમાં પ્રવેશ કરે અને કંઠ સુધી ત્યાં આગળ પ્રવેશ કરી અને ભગવાનનું નામ લેતા લેતા તપ કરતા. અત્યારના પણ આવા સત્પુરુષો થયા. આપ નામ જેમનું જાણો છો એમનું નામ યાદ કરાવું છું. માલસરની દિવ્ય ભૂમિ, અને એ માલસરની ભૂમિ ત્યાં આગળ પ્રતિવર્ષ બ્રહ્મલીન પૂજ્ય શ્રી ડોંગરે મહારાજ કડકડતી ઠંડીમાં ત્યાં આગળ જાય. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગે 4 વાગે અને નર્મદાજીના જલમાં જઈ અને આ રીતે તપ કરતા હતા. આ તો બધાએ ઘણાએ જોયેલી છે. આ તો હમણાંની વાત છે. 1990માં બ્રહ્મલીન થયા એટલે એની પહેલાં તો બધાએ જોયેલું છે. બરાબર છે ને? આજે પણ એ ભૂમિમાં સત્વ છે. જ્યાં તપ થયું હોય ને એ ભૂમિમાં સત્વ હોય. આવા ઘણા બધા પ્રકારના ઋષિમુનિઓ છે ત્યાં આગળ. કોઈ કાયમને માટે ભીના કપડાં પહેરે છે અને તપ કરે છે. રામચંદ્રજી પધાર્યા છે. વિનંતી કરી શ્રી રામચંદ્રજીને કે અમારા તપમાં રાક્ષસો બાધા કરે છે. ઋષિ સંપ્રાર્થિત કૃતિ, આવું એક નામ શ્રી મહાપ્રભુજીએ જણાવ્યું કે અરણ્યવાસી ઋષિઓએ આ રાક્ષસોનો વધ કરવાને માટે ખૂબ જ વિનમ્રતાથી ને સારી રીતે જેમને પ્રાર્થના કરી છે એવા શ્રી રામ છે. કોઈ રાજા રામચંદ્રજી, ભલે આપ રાજ્યાસન પર બિરાજમાન ન હો, ભલે ભરતજીને રાજ્ય સોંપ્યું હોય, પણ મુનિ જ્યારે તપસ્યા કરે છે ને તો એનો ચોથો ભાગ એ રાજાને પણ પ્રાપ્ત થાય છે. એટલે રાજાનું કર્તવ્ય હોય છે કે જે પણ ધર્મ કરે એ ધર્મનું પાલન કરે. શ્રી રામચંદ્રજીના શરણે ગયા છે. શરણ્યમ સમુપાસ્થિતા, વિનંતી શ્રવણ કરી છે. આશ્વાસન આપ્યું છે ત્યાંથી કે આપ લોકો મને પ્રાર્થના ન કરો, આપે તો મને આદેશ આપવાનો હોય. ત્યાંથી આગળ પધાર્યા છે સુતીક્ષ્ણ મુનિ એમના આશ્રમ પર. રાત્રિનો સમય ત્યાં આગળ રોકાયા છે. શરભંગ સુતીક્ષ્ણાદિ પૂજિતા, પ્રાતઃકાલનો સમય થયો છે. ત્યાંથી આગળ પધાર્યા છે. આગળના વનમાં પ્રસ્થાન કરે છે. જલ ઇત્યાદિ પ્રકૃતિ જ્યાં આગળ છે ત્યાં ગમન કરતા જાય છે.
સીતાજીએ કહ્યું, શ્રી રામચંદ્રજીને વિનંતી કરી કે આપણે વનમાં છીએ, ક્ષત્રિય છીએ, આપણે મૃગ્યા કરવી, પ્રાણીઓનો વધ કરવો એ તો ધર્મ છે, પણ એક વાતનું મારી આપને વિનંતી છે, નિર્દોષ પ્રાણીઓનો વધ ન કરશો, કૃપા એટલી કરજો આપ મારી પર. શ્રી રામચંદ્રજીએ એના માટે સમજાવ્યું કે જે પ્રાણીઓ હિંસક હોય ને પ્રજાને રંજાડતા હોય, ઋષિમુનિઓ રંજાડતા હોય, એમનો વધ કરવામાં કોઈ વાંધો નથી. સીતાજીએ વિનંતી કરી, ત્રિણ્યેવ વ્યસનાન્યત્ર કામજાને ભવંત્યુત. આ જગતમાં કામને કારણે 3 વ્યસન ઉત્પન્ન થાય છે, માટે એનાથી સાવધાન રહેવું જોઈએ. આપણે પણ બચીને રહેવાનું. એકવાર જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી. સૌથી પહેલું વ્યસન અથવા તો સૌથી પહેલો દોષ ઉત્પન્ન થાય છે, એનું નામ છે મિથ્યા વચન અથવા મિથ્યા ભાષણ, મિથ્યા વાક્યમ. બની શકે તો જીવનમાં અસત્ય ન બોલવું. કદાચ અસત્ય બોલવાથી તાત્કાલિકનો લાભ થશે, પણ લાંબા ગાળા માટે શાસ્ત્રના મત મુજબ એક બહુ મોટો દોષ લાગે છે. સાચું બોલવું, સંભવ હોય ત્યાં સુધી અસત્ય ન બોલીએ, કારણ કે આ કામજનિત દોષ છે, મિથ્યા વાક્ય. બીજું છે પરદારાભિગમનમ, પરસ્ત્રીમાં ગમન, જે રાવણમાં રહેલો દોષ હતો. આગળ આવશે આવતીકાલે, સીતાજીનું હરણ કરે છે એમાં. અને ત્રીજું છે રૌદ્રતા, વગર વૈરે બીજાની પ્રત્યે ક્રૂરતા રાખવામાં આવે, સંભવ હોય તો એનાથી બચીને રહેવાનું. આમિષનું ભક્ષણ, માંસનું ભક્ષણ નહીં કરવાના મૂળમાં આ એક શબ્દ એ રહેલો છે. પછી શસ્ત્ર ધારણ કરવાને માટેનું પરિણામ કયું આવે, એના માટે એક નાનું એવું ઉદાહરણ આપ્યું કે એક ઋષિ હોય છે, તપ કરતા હોય છે. ઇન્દ્રએ વિચાર કર્યો કે તપ કરશે તો ઇન્દ્રાસન પર આવી જશે, માટે લાવો આમના તપમાં કંઈ ભંગ કરું. એટલે એમની બાજુમાં જઈ અને ત્યાં આગળ અસ્ત્ર શસ્ત્ર મૂકી દીધા છે. હવે જેવું શસ્ત્ર મળ્યું એટલે ઋષિ હોવા છતાં પણ આ શસ્ત્ર ધારણ કરીને ફરવા લાગ્યા. અને પછી શસ્ત્ર પાસે હતું તો એનો વિનિયોગ પણ એ પ્રમાણે કર્યો અને એમની તપસ્યામાં ભંગ થયો હતો. રામ, મારો આપના માટે આદર છે, સ્નેહ છે, એટલા માટે હું આપને આ પ્રાચીન ઘટના છે એને યાદ કરાવું છું. સાચું કોણ બોલે? જે આપણું આત્મીય હોય ને, અથવા તો જે આપણું હિત ઈચ્છતું હોય ને, એ આપણા મોઢે સાચી વાત કરે. જે આપણું હિત ન ઈચ્છતું હોય એ તો આપણી હામાં હા ભળાવી દેશે. પણ કોઈ આપણને સાચી વાત કરે ને તો એ સાંભળવાની તૈયારી રાખજો. આ પ્રસંગ રામાયણમાં પણ આવે છે આગળ પર. એટલે શ્રી રામચંદ્રજીને આ રીતે વિનંતી કરી અહિંસા ધર્મને માટેની. શ્રી રામચંદ્રજી કહ્યું, જો અહિંસા ધર્મનું પાલન કરવા લાગીશ ને તો અહીંયા રાક્ષસોનો વધ નહીં કરી શકો, અને આ ઋષિમુનિઓનું રક્ષણ કરવું પણ જરૂરી છે, અને ક્ષત્રિયોનો ધર્મ છે. દંડકારણ્યમાં અનેક રાક્ષસો પોતાની ઈચ્છા અનુસાર ગમન કરતા હતા. પ્રતિજ્ઞા પાલન પોતાની હતી જ, રક્ષણ કરવાનું હતું. એટલે રામચંદ્રજીએ કહ્યું કે સીતાજી, તમે તો મારા સહધર્મચારિણી છો. સહધર્મચારિણી મેં ત્વમ પ્રાણેભ્યોપી ગરીયસી. પત્નીને માટે ખૂબ સુંદર શબ્દ અહીંયા રામાયણ સમજાવે છે, સહધર્મચારિણી. પતિના મનમાં ક્યારે પણ ઈચ્છા થાય કે ધર્મ કરવો છે તો પત્ની એને ના ન પાડે, એનું નામ છે સહધર્મચારિણી. આમ કરતા આગળ પંચાપસર તીર્થ, ત્યાં આગળ માંડકર્ણી નામના મુનિ હોય છે, એમનો પ્રસંગ આવે છે. વિભિન્ન આશ્રમ એમાં પરિભ્રમણ કરતા કરતા સુતીક્ષ્ણ મુનિ એમના આશ્રમમાં પાછા પધારે છે.
થોડોક સમય ત્યાં આગળ બિરાજમાન રહેશે અને અલગ અલગ મુનિઓના ચરિત્ર ક્યાંક સંક્ષિપ્તમાં છે, ક્યાંક વિસ્તારમાં છે. આ માંડકર્ણી નામના મુનિ હોય છે, તેમના તપનું વર્ણન કર્યું. જલાશયમાં રહેતા હોય છે ને હજારો વર્ષનું તપ કર્યું હોય છે. દિવ્ય અપ્સરાઓ ત્યાં આગળ આવે છે, 5 અપ્સરાઓ ત્યાં આગળ આવે છે. જલની અંદર રહેવાનો ત્યાં આગળ શરૂઆત કરે છે. આ બધા પ્રસંગના વર્ણન કરતાં કરતાં 3 શ્લોકમાં રામાયણની કથા એનું વર્ણન આવ્યું કે ક્વચિત પરિદશાન્માસાનેક સંવત્સરમ ક્વચિત ચતુરો માસાન પંચ ષટ્ચ પરાન ક્વચિત. કોઈક સ્થાનમાં શ્રી રામચંદ્રજી 10 મહિનાને માટે બિરાજમાન થયા છે, ક્યાંક 1 વર્ષને માટે, ક્યાંક 4 મહિનાને માટે, ક્યાંક 5 મહિના, ક્યાંક 7 મહિના, ક્યાંક 8 મહિના, ક્યાંક 11 મહિના. આમ કરતાં કરતાં શ્રી રામચંદ્રજીના વનવાસનો સમય કેટલો વ્યતીત થઈ ગયો. એટલે 3 શ્લોકમાં શ્રી રામચંદ્રજીના 10 વર્ષના વનવાસનો સમય વ્યતીત થઈ ગયો એ સમજાવ્યું છે. કારણ કે જો દરરોજની લીલાનું વર્ણન કરવા જાય તો 14 વર્ષની લીલાનું વર્ણન ક્યાંથી કરી શકે. ભાગવતમાં પણ આ જ પદ્ધતિ છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થાય છે. પ્રાકટ્યની લીલા પછી 6 દિવસના થાય છે ત્યારની લીલા, પછી 4 માસના થાય છે ત્યારની લીલા. આમ કરતાં કરતાં અમુક ભગવાનની લીલાઓ તો નિત્ય છે, પણ અમુક લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તો રામાયણમાં પણ આપણે જોઈએ, બસ આ કવિની એક વિશેષતા હોય, ધારે એટલો વિસ્તાર પણ કરી શકે અને કદાચ એક વાક્યમાં કહેવું હોય તો એક વાક્યમાં પણ 10 વર્ષની લીલાનું વર્ણન કરી દે. અહીંયા 3 શ્લોકમાં 10 વર્ષ શ્રી રામચંદ્રજીના કઈ રીતના વ્યતીત થયા છે એ સમજાવ્યું છે. કથામાં પણ આ જ પદ્ધતિ છે. કોઈક પ્રસંગોનો વિસ્તાર કરવામાં આવે છે તો ક્યાંક એને સંક્ષિપ્તમાં વર્ણન કરવામાં આવે છે. જે પ્રમાણે દેશકાળ સમયની સાનુકૂળતા હોય એ પ્રમાણે કથાનો ક્રમ ચાલે. આમ કરતાં સુતીક્ષ્ણ મુનિના આશ્રમમાંથી જે પધાર્યા હતા, 10 વર્ષ વ્યતીત થયા છે, પાછા ત્યાં જ પધાર્યા છે. વિનિત ભાવથી પૂછ્યું કે અગસ્ત્ય મુનિ ક્યાં આગળ બિરાજમાન છે અને ખ્યાલ નથી, કૃપા કરીને જણાવો. એટલે અગસ્ત્ય મુનિના ભાઈના આશ્રમને માટેનું વર્ણન કર્યું છે. એ આશ્રમ દેખાડ્યો છે. વાતાપી અને ઇલવલ એમની કથા ત્યાં આગળ કહી છે કે બંને ભાઈ સાથે રહેતા હોય છે. બંને અસુરો બ્રાહ્મણોની હત્યા કરતા હોય છે. એક ભાઈ ઋષિના પેટમાં પ્રવેશ કરી દે, એનું પેટ એને ચીરીને બહાર આવી જાય. આમ ઘણા ઋષિમુનિઓને મારી નાખ્યા હોય છે, પણ અગસ્ત્ય મુનિ એમનો નાશ કરે છે. એ પ્રસંગ સમજાવ્યો. શ્રી રામચંદ્રજી ચરિત્ર શ્રવણ કરે છે અને અગસ્ત્ય મુનિ એમની પ્રશંસા કરે છે કે આપણે પણ ત્યાં આગળ જઈએ, આવા કોઈ મોટા ઋષિ હોય, મુનિ હોય તો એમના આશીર્વાદ લેવા જોઈએ. એકવાર જય જયકાર કરીએ. આપણે સૌએ યાદ રાખવા જેવો સિદ્ધાંત છે. શ્રી રામચંદ્ર ભગવાન કી. કોઈ પણ મહાપુરુષ હોય, સંભવ હોય ને જીવનમાં અવસર આવે, આશીર્વાદ અવશ્ય લેજો એમના. કેટલાક શબ્દો એવા હોય છે જે આપણે જોઈ નથી શકતા, પણ એનો અનુભવ કરવાનો હોય છે. આશીર્વાદમાં ઘણું જ સામર્થ્ય રહેલું છે. શ્રી રામચંદ્રજી વિચાર કરે છે અહીંયા આગળ કે વિંધ્ય પર્વત પણ વધતો હોય તો એને રોકવાનું સામર્થ્ય કોઈનામાં હોય તો અગસ્ત્ય મુનિમાં હતું. આ બધી વિંધ્યાચલની જ હારમાળા છે ને, દૂર સુદૂર સુધી ફેલાયેલી છે. બસ એ પણ વધતો હોય, જ્યારે ઉપર થવા લાગ્યો અને સૂર્યને ઢાંકવા લાગ્યો હતો ને, ત્યારે અગસ્ત્ય મુનિએ એને સ્થિર થવાને માટે કહ્યું હતું અને નમ્ર થયો હતો. અને આજ સુધી એનું પાલન કરે છે. તો આપણે પણ ત્યાં આગળ જઈએ. અસ્મા નદીગતાને શ્રેયસા યોજયિષ્યતિ. અને ત્યાં આગળ જઈશું તો આપણી પર પણ કૃપા કરશે, આપણને પણ આશીર્વાદ આપશે, આપણે પણ એમનું પૂજન ઇત્યાદિ કરીશું.
આવો વિચાર કર્યો છે અને વિચાર કરી અને આગળ વધે છે. અગસ્ત્યજીના શિષ્ય એમને ત્યાં આગળ મળ્યા છે. શ્રી મહાપ્રભુજીએ આ લીલા પરથી એક નામ આપ્યું છે અગસ્ત્ય ભાગ્યબોહુ, એટલે અગસ્ત્ય ઋષિના ભાગ્યથી એમના આશ્રમમાં દર્શન આપવાને માટે પધારનાર શ્રી રામચંદ્રજી છે. કૃપા શબ્દનો અનુભવ અહીંયા આગળ ઋષિમુનિઓને થાય છે. હજારો વર્ષની તપસ્યા કરે અને જે પ્રભુના દર્શન ન થાય, શ્રી રામચંદ્રજી વનવાસમાં આ ઋષિમુનિઓને ત્યાં સામેથી પધારે છે. આનું નામ છે પ્રભુની કૃપા. બે શબ્દ આપણે વિચારવાના, એક પ્રયત્ન અને બીજો કૃપા. જીવ પ્રયત્ન કરી શકે, પણ પ્રભુ જ્યારે ઈચ્છે છે ને ત્યારે કેવળ અને કેવળ કૃપા દ્વારા એ જીવને ન્યાલ કરી દે છે. જે પ્રયત્નથી ન મળે એ પ્રભુની કૃપાથી મળે છે. અગસ્ત્ય મુનિને ત્યાં પધાર્યા છે. શિષ્યો દ્વારા સમાચાર મળ્યા છે. અગસ્ત્ય મુનિના હૃદયમાં અત્યંત આનંદ થયો. ઓહો, શ્રી રામચંદ્રજી મારે ત્યાં પધારી રહ્યા છે. એક લૌકિકનો કોઈ મોટો માણસ આપણે ત્યાં આવે તો આપણે રાજી થઈએ, તો આ તો સાક્ષાત ભગવાન આજે પધારી રહ્યા હતા. અને અગસ્ત્ય મુનિ પ્રભુને ખૂબ સારી રીતે જાણે છે, કારણ કે અગસ્ત્યો ભગવાન ઋષિ, એ પ્રમાણે શ્રી વાલ્મીકી મુનિ એમનો પરિચય કરાવે છે. સામાન્ય રીતે સેવકે સ્વામીના ચરણ પકડવા પડે. અહીંયા આગળ શ્રી રામચંદ્રજી પધાર્યા છે અને અગસ્ત્ય મુનિ એમના ચરણ પકડ્યા છે. જગરાહા પતતસ્તસ્ય પાદૌ ચ રઘુનંદનાહા. શ્રી રઘુનંદન શ્રી રામચંદ્રજીએ ઋષિના ચરણ એને પકડ્યા છે. ઋષિનું હૃદય અત્યંત પ્રસન્ન થયું. ઉભા કર્યા શ્રી રામચંદ્રજીને અને પોતાના હૃદયથી લગાવી દીધા. આવો લાભ મને મારા જીવનમાં ક્યારે મળશે? સેંકડો જન્મની તપસ્યા, એનું ફળ આજે મને પ્રાપ્ત થઈ રહ્યું છે. વાનપ્રસ્થાશ્રમ આશ્રમ અનુસાર અર્ઘ્ય આપ્યો છે, ભોજન કરાવ્યું છે. ક્યારેક સમાજમાં બહુ ચુસ્ત વૈષ્ણવ હોય, યા તો ધર્મના અનુયાયી હોય, એવું વિચારે કે બ્રાહ્મણને ત્યાં અમારાથી ભોજન ન કરાય. પણ સામેથી આપે. અહીંયા આગળ પ્રમાણો મળે છે, રામાયણમાં તો કેટલાય પ્રમાણો આપણને મળશે. તો સામેથી આપે તો પ્રસાદ રૂપે લેવામાં કોઈ પણ પ્રકારનો બાદ નથી. શ્રી રામચંદ્રજીનું અર્ઘ્ય વગેરે વગેરે સ્વાગત કર્યું છે. અને વાનપ્રસ્થેન ધર્મેણ સ તેષામ ભોજનમ દદૌ. સ્પષ્ટ શબ્દમાં લખ્યો છે કે વાનપ્રસ્થ ધર્મને અંતર્ગત એમને ત્યાં આગળ ભોજન આપવામાં આવ્યું છે. ધર્મના જ્ઞાતા હતા, પહેલાં પોતે બિરાજમાન થયા છે, પછી બિરાજમાન કર્યા છે શ્રી રામચંદ્રજીને. અતિથિ પૂજન ઇત્યાદિ થયું છે. હવે ભોજનમાં આપણી જેવા ભોજન તો શ્રી રામચંદ્રજી કરતા ન હતા. ફળ, મૂળ ઇત્યાદિ એ સમયે ત્યાં આગળ લીધું છે. એક દિવ્ય ધનુષ્ય હતું, વિશ્વકર્માજીએ બનાવેલું હતું, બ્રહ્માજીએ આપેલું હતું, અને ઇન્દ્રએ આપેલા ભાથા હતા, તર્કસ હતા. આ બધું શ્રી રામચંદ્રજીને આપ્યું કે લો, આ ક્યારે પણ આમાં બાણ છે એ ખૂટતા નથી. અને એક તલવાર હતી, આ ક્યારેક ખાલી થતું નથી. આ બધું જ શ્રી રામચંદ્રજીને આપ્યું, કારણ કે મુનિ જાણે છે કે આગળ ઉપર ઘણા પ્રસંગો આવશે કે જ્યારે શ્રી રામચંદ્રજીને આ અસ્ત્ર શસ્ત્ર ઇત્યાદિની જરૂરિયાત પડશે. અત્યંત પ્રસન્ન થયા છે અગસ્ત્ય મુનિ. અને સાથે સાથે સીતાજીની પ્રશંસા કરી છે કે સામાન્ય રીતે સંસારમાં એવું જોવામાં આવે છે, સ્ત્રીઓના કેટલાક દોષ એનો ઉલ્લેખ કરીને કહ્યું, પણ સીતાજીમાં કોઈ પણ પ્રકારનો દોષ રહેલો નથી, દોષ વગરની છે. અત્યારના સમાજમાં જે ચાલે છે, રામાયણમાં વર્ષો પહેલાં આવું લખ્યું છે
કે ક્યારેક પતિની પર આપત્તિ આવે અને કોઈ રોગ થાય તો પત્ની એનો ત્યાગ કરી દેશે, પણ તમારી પત્ની સીતા એ તો સર્વગુણ સંપન્ન છે, એટલા માટે તમારી સાથે વનમાં અહીંયા આગળ આવ્યા છે. ખૂબ સુંદર એક શબ્દ બોલ્યા છે. શ્રી રામચંદ્રજી બે હાથ જોડ્યા, ધન્યોસ્મિન ગૃહિતોસ્મિ. ભાગવતમાં રાજા પરીક્ષિત જે શબ્દ બોલે છે, અહીંયા આગળ શ્રી રામચંદ્રજી બોલે છે કે આપે કૃપા કરી અમારી પર, ધન્ય થયા અમે, આપે બહુ મોટો એક અનુગ્રહ અમારી પર કર્યો છે. એક વિનંતી છે, એકાંતમાં રહેવાને માટેનું સ્થાન જોઈએ છે. હવે 4 વર્ષ બાકી રહ્યા હતા, 10 વર્ષ તો વ્યતીત થઈ ગયા. વિનંતી કરી કોઈક એક સ્થાન એવું બતાવો કે જ્યાં આગળ અમે આશ્રમ બનાવી અને વસેયમ નિરત સુખમ, એ આશ્રમમાં અમે સુખેથી રહી શકીએ. દુનિયામાં આપણે ક્યાંય પણ ફરીએ પણ સુખ આપણને પ્રાપ્ત થાય ને આપણા ઘરમાંથી પ્રાપ્ત થશે. સાધનો બધે મળશે, વૈભવ બધો મળશે, આપણને સેવા કરનારા મળશે, પણ ઘરે આપણે જ્યારે જઈશું ને ત્યારે ઘરે આપણા સ્વજન મળશે, અને સ્વજન જ્યારે મળશે ને ત્યારે કદાચ ભૌતિક સુખ સંપત્તિ સાધનો ઓછા હશે ને, પણ એ પરિવાર અને સ્વજનની હૂંફ હશે ને તો આપણો ગૃહસ્થાશ્રમ એમાં આપણે આનંદથી રહી શકીશું. એટલે શ્રી રામચંદ્રજી કહું, પર્ણકુટી બનાવીશું અને ત્યાં આગળ સુખેથી રહીશું. એવું કોઈ સ્થાન, કિમ તો વ્યાદિશમે દેશમ સોદકમ બહુકાનનમ, ત્યાં આગળ જલ હોય, પર્યાપ્ત માત્રામાં વૃક્ષો હોય, કારણ કે કંદમૂલનો આહાર અમારે લેવાનો હોય, સ્નાન સંધ્યા કરવાને માટે જલ હોય, બસ આટલું અમને મળશે તો અમે સુખેથી રહી શકીશું. ત્યાં આગળ અમારો આશ્રમ બનાવીશું અમે, યત્રાશ્રમ પદમ કૃત્વા. અને ત્યારે અગસ્ત્ય મુનિએ કહ્યું કે રામ, આપણે બહુ દૂર જવાની જરૂર નથી, બસ અહીંયાથી ઇતો દ્વિયોજને તાત બહુ મૂલ ફલોદકા, 2 જ યોજન અહીંયાથી આગળ જશો ને એટલે આપને મનગમતું સ્થાન મળશે, અને મનગમતું સ્થાન છે એનું નામ છે પંચવટી. આપણે આ જે ભૂમિમાં બેઠા છીએ ને, આ શ્રી રામચંદ્રજીની ભૂમિ છે. કહ્યું કે બસ પંચવટીમાં આપ નિવાસ કરો, ત્યાં આગળ આશ્રમ. આપની સલીલ નિર્મલ જલની ઈચ્છા છે, ત્યાં આગળ ગોદાવરી નામની નદી છે, આજે પણ બિરાજમાન છે ગોદાવરી નદી. બસ ત્યાં આગળ જશો, જે પ્રમાણે આપના મનના મનોરથ છે, નિવાસ કરવાને માટેનું સ્થાન ત્યાં આશ્રમ બનાવી અને આપ નિવાસ કરી શકશો. શ્રી રામચંદ્રજી આજ્ઞા લીધી છે, આજ્ઞા લઈને પ્રસ્થાન કર્યું છે પંચવટી ત્યાં આગળ આવવાને માટે. અને ત્યાં આગળ આવતા હતા, અથ પંચવટીમ ગંછનંતરા રઘુનંદના આસસાદ મહાકાયમ ગૃદ્રમ ભીમ પરાક્રમમ. એક બહુ મોટું વચ્ચે પક્ષી મળે છે, એનું નામ છે જટાયુ. મેળાપ થયો છે ત્યાં આગળ. બહુ મધુર ભાષામાં વાત કરવાની શરૂઆત કરી. એ કાળ એવો હતો કે જ્યારે પશુ પક્ષીઓ પણ મનુષ્યની ભાષા અથવા તો બોલી બોલી શકતા હતા. ઘણા પ્રમાણો મળે છે એવા અલગ અલગ પુરાણોમાં. પૂછ્યું કોણ છો આપ, એટલે પરિચય આપ્યો. મામ વિદ્ધિ વયસ્યમ પિતુરાત્મના, હું તો તમારા પિતાનો મિત્ર છું, મારું નામ છે જટાયુ. એટલે સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ કઈ રીતે થઈ, પ્રજાપતિથી લઈ અને આખો જ ઇતિહાસ હતો એ બધો જણાવ્યો. અને અરુણના પુત્ર તરીકે હું જટાયુ છું એ પોતાનો પરિચય આપ્યો. સોહમ વાસ સહાયસ્તે ભવિષ્યામિ યદિચ્છસી, યદિ આપની ઈચ્છા હશે ને અહીંયા આપને વસવું હશે તો મારાથી બનતી બધી જ સહાય હું કરીશ, આપને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરીશ, સેવા કરીશ. ઇદમ દુર્ગમ હિ કાંતારમ, આ દુર્ગમ બનશે, અને ખાસ કરીને હરણાઓ રાક્ષસો એ વિશાળ માત્રામાં અહીંયા આગળ રહેશે, સાવધ રહેજો. અને કદાચ ક્યારેક આપે બહાર જવાનું થયું ને તો ત્યાં આગળ સીતાજી એકલા હશે ને
તો એ સીતાજીનું રક્ષણ હું કરીશ, આપ નિશ્ચિંત રહેજો. આજે વચન આપ્યું છે ને, કાલે પ્રસંગ આવશે એટલે આપણને સમજવા મળશે કે એક જટાયુ પક્ષીએ વચન આપ્યું અને એનું પાલન કઈ રીતે કર્યું છે. સીતામ ચ તાત રક્ષિષ્યે ત્વયિ યાતે સ લક્ષ્મણે. અને ત્યાર પછી પ્રસંગ સમજાવ્યો કઈ રીતે રાજા દશરથની સાથે એમની મૈત્રી થઈ હતી. શ્રી રામચંદ્રજી વિશ્વાસ રાખ્યો છે કે સીતાજીનું રક્ષણ કરશે, અને એ સમયે ત્યાં આગળ મિથિલેશ કુમારી સીતાજી એમના જ સંરક્ષણમાં રાખી છે, અને લક્ષ્મણજી અત્યંત બળશાળી જે જટાયુ હતા એમની સાથે પંચવટી તરફ જવાને માટે આગળ નીકળ્યા છે. શ્રી રામચંદ્રજીની આજ્ઞા લીધી છે, વિનંતી કરી. જે સ્થાનને માટે અગસ્ત્ય મુનિએ આજ્ઞા કરી હતી, બસ એ સ્થાન દેખાયું છે. શ્રી રામચંદ્રજી જોયું સ્થાન એટલે લક્ષ્મણને આજ્ઞા આપી કે લક્ષ્મણ જુઓ, જે કાર્યમાં તમે એકદમ નિપુણ છો, તમને બનાવતા આવડે છે, કામ કરો. આ સ્થાન ઉપર આપણે રહી શકીએ એવો એક સરસ મજાનો આશ્રમ બનાવી દો. એ સમયની વિદ્યા એવી હતી, વિદ્યાર્થી જ્યારે ભણવાને માટે જાય, આપણા ગ્રંથોમાં 64 પ્રકારની વિદ્યા સમજાવી છે કે જે ભણવાને માટે જાય ને, કેવળ પુસ્તકનું જ્ઞાન એને મળે એવું નહીં, બધું જ શીખે. બસ અહીંયા એનું પ્રમાણ મળે છે. લક્ષ્મણજીને પર્ણશાલા અથવા તો આશ્રમ નિર્માણ કઈ રીતે કરવાનો એનું સારી રીતે જ્ઞાન હતું. જુઓ, કોઈ સેવક નથી, કોઈ સહકાર આપનાર નથી, છતાં પણ પોતે એકલા આશ્રમનું નિર્માણ કરે છે. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે જલાશય નજીકમાં હોય એવું સ્થાન પસંદ કરજો. લક્ષ્મણજીએ જોયું, સુંદર સ્થાન જોયું, આજ્ઞા મળી હતી, અને એ આજ્ઞા મળી એ પ્રમાણે પર્ણશાલા આશ્રમ એનું નિર્માણ ત્યાં આગળ કરવામાં આવ્યું છે. પર્ણકુટીના નિર્માણનો આખો પ્રકાર રામાયણમાં સમજાવવામાં આવ્યો છે. માટી એકત્ર કરી દિવાલ વગેરે ત્યાં નિર્માણ કરવામાં આવ્યું છે. સુદૃઢ એના માટેના જે સ્તંભ જોઈએ એ સ્તંભ બનાવવામાં આવ્યા છે. રસી લાવવામાં આવી છે, એને બાંધવામાં આવ્યું છે. ત્યાં આગળ પર્ણશાલા, એની ઉપર પછી કુશ અને અલગ અલગ પ્રકારના પાન હતા, એના દ્વારા આચ્છાદન કરવામાં આવ્યું છે. આમ એક ઉત્તમ નિવાસ ગૃહ વનમાં જે વસ્તુઓ મળીને એના દ્વારા બનાવવામાં આવ્યું છે. આજે બહુ ચર્ચા કરવામાં આવે છે શબ્દની ઇકો ફ્રેન્ડલી. જરાક વિચાર કરશો ને તો આપણા ધર્મશાસ્ત્રમાં ઇકો ફ્રેન્ડલીને માટે જેટલા પ્રમાણો મળશે ને એટલા વિશ્વમાંથી બીજે ક્યાંય નહીં મળે. ખૂબ આપણા ઋષિમુનિઓ આપણને લાગે કે જટા ધારણ કરતા હતા અને વનમાં રહેતા હતા, પણ એમણે આ બધું ખૂબ ચિંતન કર્યું છે. એક પ્રમાણ આપું આપ લોકોને જે જાણો છો એનું. આપણે ત્યાં પહેલાં આવી રીતના બધા ભેગા થાય, કથા હોય, પ્રવચન હોય, સત્કર્મ હોય, મનોરથ હોય, અને પછી પ્રસાદ લેવા બેસતા હતા ને તો પત્તલ અને દોનામાં પ્રસાદ લેતા હતા, પતરાળુને પડ્યો. બસ એ જરાક યાદ કરી લેશો તો આ શબ્દ તરત સમજાઈ જશે. પત્તલ ને દોનામાં પ્રસાદ લે પછી આજે જે ડિસ્પોઝ કરવાને માટેના પ્રશ્ન આવે છે ને પ્લાસ્ટિકને, આવા કોઈ પ્રશ્ન હતા જ નહીં. કારણ કે પંચમહાભૂતનું તત્વ હતું ને એ પંચમહાભૂતમાં જ વિલીન થઈ જતું હતું. અને આપણે ત્યાં તો પેલા ઉકેડીનું પૂજન કરતા હતા. આજે ગાર્બેજને માટે બહુ મોટો પ્રશ્ન છે દુનિયાનો, અને એમાં પણ ઈ વેસ્ટને માટે તો ઘણો ગંભીર પ્રશ્ન છે. જે આપણે બધા ગેજેટ્સ વાપરીએ છીએ ને એનો નાશ કઈ રીતે કરવો, ગંભીર. અને સમૃદ્ધિવાન દેશો છે, ગરીબ દેશોમાં જહાજોના જહાજો ભરીને મોકલે છે, પણ એની આડઅસર બહુ ગંભીર છે. તો નેચરલ રિસોર્સિસ આપણે કહી શકીએ, વનમાંથી જે મળ્યું ને એના દ્વારા આખું ઘર બનાવી દીધું. ત્યાં આગળ પર્ણશાલા બનાવી છે ને મજબૂત બનાવી છે.
અને આગળ આપણે સાંભળ્યું હતું એ પ્રમાણે જ અહીંયા આગળ પણ વાસ્તુ શાંતિનો વિધિ કરવામાં આવ્યો છે. પ્રસન્ન થયેલા શ્રી રામચંદ્રજીએ આલિંગન આપ્યું છે. પ્રીતોસ્મિ તે મહત્કર્મ ત્વયા કૃતમિદમ પ્રભો. ઉત્તમ કાર્ય કર્યું છે. ભાવજ્ઞેન કૃતજ્ઞેન ધર્મજ્ઞેન ચ લક્ષ્મણ. રામચંદ્રજીના મનોભાવને યદિ કોઈ જાણે છે તો લક્ષ્મણજી જાણે છે. આમ કરતા હેમંત ઋતુ આવી છે. ભરતજીને યાદ કર્યા છે. હવે પર્ણકુટીમાં આશ્રમમાં નિવાસ કરવાની શરૂઆત કરી છે. ગોદાવરીમાં સ્નાન કરે છે અને પોતાનો સમય એને વ્યતીત કરે છે. અને આ પ્રમાણેના પ્રસંગ ચાલતા હતા. કૈકેયીની નિંદા કરી એટલે શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણજીને સમજાવ્યું કે નિંદા ન કરશો. યાદ રાખજો, જીવનમાં નિંદા કરવી સરળ છે, નિંદા સાંભળવી એની કરતાં વધારે સરળ છે. નિંદા કરનારને જેટલો દોષ છે ને, સાંભળનારને એની કરતાં વધારે દોષ છે. બચીને રહેજો આનાથી. કોઈની સાથે ન બને, મૌન રહેવું વધારે સારું છે. કોઈને પણ સર્ટિફિકેટ આપવાને માટે આપણને કોઈએ પણ અનુમતિ નથી આપી, એટલું યાદ રાખજો. પરદોષ દર્શન જોવા એની કરતાં પોતાનામાં કેટલા દોષ છે એ વિચારીએ તો વધારે સારું છે. ગોદાવરીમાં સ્નાન કરે છે, તર્પણ ઇત્યાદિ કરે છે. આ પ્રમાણે ત્યાં નિવાસ કરે છે. આગળનો પ્રસંગ શરૂ થાય છે. શૂર્પણખાનો પ્રસંગ છે. આવતીકાલે આપણે 17મો સર્ગ છે, 3જા કાંડનો, ત્યાંથી શરૂઆત કરીશું. સીતાજીના હરણનો પ્રસંગ આવતીકાલે આવશે અને પછી સંભવ હશે તો કિષ્કિંધા કાંડ એનો પણ આપણે આરંભ કરીશું. અરણ્યકાંડ એના આજે 16 સર્ગ સુધીની જે કથા થઈ છે, ઠાકોરજીના શ્રીચરણમાં આ વાણી સમર્પિત કરી પ્રભુના નામનો જય જયકાર કરી આજના આ સત્રમાંથી આપણે વિરામ લઈએ છીએ. પ્રેમથી બોલજો. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગોસાઈજી પરમદયાલ કી, શ્રી હનુમાનજી મહારાજ કી. ओम पवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यः स्मरेत् पुण्डरीकाक्षं स्वाह्याभ्यन्तरशुचिः विनायकं गुरुं भानुं ब्रह्मा विष्णुमहेश्वरान् सरस्वतीं प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये जलमादाय ओम विष्णुर्विष्णुर्विष्णुः अत्राद्य महामाङ्गल्यफलप्रदमासोत्तमे मासे मासानामुत्तमे मासे पौषमासे शुभे कृष्णपक्षष्टम्यां तिथौ वारश्रेष्ठश्री आदित्यवाशथा नक्षत्रे योगे कर्णे च प्रधान संकल्पकसंकता संसिद्ध्यर्थं श्रीमद् वाल्मीकि रामकथायां पंचमदिवसे सायं पूजनमहं करिष्ये. गन्धाक्षतपुष्पाण्यादाय श्रीराम राम रघुनन्दन राम राम, श्रीराम राम भरताग्रज राम राम, श्रीराम राम रणकर्कश राम राम, श्रीराम राम शरणं भव राम राम. दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं. चरणकमलमध्ये गन्धाक्षतपुष्पं समर्पयामि, धूपं परिकल्पयामि, दीपकं दर्शयामि, नैवेद्यं निवेदयामि. ओम श्री स्वस्तिकिति मंत्रेण जलेन संप्रोक्ष्य शर्कराखण्डखाद्यानि दधिक्षीरघृतानि च आहारं भक्ष्यभोज्यं च नैवेद्यं प्रतिगृह्यताम्. ॐ प्राणाय स्वाहा, ॐ अपानाय स्वाहा, ॐ व्यानाय स्वाहा, ॐ उदानाय स्वाहा, ॐ समानाय स्वाहा. हस्तौ प्रक्षाल्य
पूर्वापूषाणमुत्तरापूषाणमुखप्रक्षालनमस्तप्रक्षालनं समर्पयामि नमस्कारान् समर्पयामि यथ आरार्तिक्यं प्रेमिति प्रज्वाल्य श्री रामचंद्र भगवान की जय। जय देव वंदे श्रीरामं प्रभु वंदे श्रीरामं मेघश्यामं रामं सीतापतिरामं जय देव लक्ष्मण सीता सहितं अग्रे हनुमन्तं प्रभु अग्रे हनुमन्तं जयवन्तं रिपुदमनं भवभयशमयन्तं जय देव रक्तोत्पलदलकोमल जय सीतारमणं प्रभु जय सीतारमणं दशरथतनयं रामं भारतादिसहितं जय देव रघुनाथं भगवन्तं रावणकुलसूदनं प्रभु रावणकुलसूदनं भक्ताभयदं सुखदं तापत्रयशमनं जय देव निर्गुणसगुणाकारं संहृतभूभारं प्रभु संहृतभूभारं कृपया पारावारं हृदि निर्मलाकारं जय देव अवधपुरे श्रीरम्ये सरयूतटसदनं प्रभु सरयूतटसदनं कौसल्यासुतराम विभीषणसुखकारं जय देव परिपालकत्वं जगतां अञ्जनीसुतप्रियदं प्रभु अञ्जनीसुतप्रियदं शरणागतगोपालं पालय सुखधामं जय देव सततं रक्षणशीलं विगलितरिपुकूलं प्रभु विगलितरिपुकूलं भगवन् त्वं परिपालय जय श्रीरामं जय देव मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्षः मङ्गलाय तनो हरि जलेन शीतलीकरणम् मंत्रपुष्पाञ्जलिः रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाण परमेश्वर। चरणकमलमध्ये मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणाम्।
यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे इदं फलं मया देव स्थापितं पुरतस्तव तेन मे सफला वाप्तिः भवेज्जन्मनि जन्मनि जलमादाय अनेन कृतेन श्रीमद्वाल्मीकिरामायणकथायां पञ्चमदिवसे सायं कालपूजनेन श्रीरामचन्द्रपरिवारः प्रीयतान्न मम यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद् भवेत् तत्सर्वं क्षम्यतां देव प्रसीद परमेश्वर यस्य स्मृत्या च नामोक्त्या तपोयज्ञक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतम् ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः श्री रामचंद्र भगवान की श्री हनुमान जी महाराज की आज के आनंद की आनंद कराने वाले की जय श्री राम जय श्री कृष्ण।